કેશોદના અજાબ નાગલધામે મહિયા ક્ષત્રિય સમાજનો 25મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો। અજાબ ગઢાડી રોડ પર આવેલ સમસ્ત મહિયા સમાજના ઈષ્ટ દેવી નાગબાઈ માતાજીના સ્થાનકે 25મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો। આ સમૂહ લગ્નોત્સવમાં મહિયા ક્ષત્રિય સમાજના 58 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। આ આયોજન સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજના ગુજરાત પ્રમુખ અજયસિંહ દયાતર અને સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ અજીતભાઈ અને પૂર્વ પ્રમુખશ્રીઓ અને વડીલોના માર્ગદર્શન નીચે સ્વયંસેવક શ્રીઓની ઉમદા સેવા સાથે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ સોલંકી તેમજ જિલ્લા પંચાયત અજાબ સીટના સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, અજાબ સરપંચ મગનભાઈ અઘેરા, ઉપ સરપંચ અભયભાઈ વ્યાસ અને શેરગઢ સરપંચ મોહિતભાઈ, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ મહેશભાઈ છેલાવાડા ઉપસ્થિત રહ્યા હતા। તેમજ પ્રથમ સમૂહ લગ્નના સ્વપ્નદ્રષ્ટા શ્રી સામંત બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સમૂહ લગ્નોત્સવ શરૂ કરાયો હતો। 2026ના રોજ શ્રી મહિયા ક્ષત્રિય સમાજના 25મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 58 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, જેમાં અમે પણ ભાગ લીધો છે। એમાં હું આનંદની લાગણી અનુભવું છું। આ પ્રસંગે સાધુ સંતો અને ચારણ ગઢવી બારોટ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ મહિયા ક્ષત્રિય સમાજના કલાકારો દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે યુવા મિત્રોના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે શેરગઢના મહિયા ક્ષત્રિય સમાજના હાસ્ય કલાકાર ધીરુભાઈ છેલાવાડા દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી સર્વજ્ઞાતિ બંધુઓએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને નવ દંપતીઓને શુભેચ્છા પાઠવી હતી અને તેમજ આયોજકો અને સર્વે આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા। માં નાગલધામના સાનિધ્યમાં સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન મહોત્સવમાં 58 દીકરીઓ આજે પ્રભુતામાં પગલાં માંડશે। તો અમે સમસ્ત 58 દીકરા દીકરીઓને સમસ્ત જ્ઞાતિ તરફથી આશીર્વાદ આપીએ કે એમનો સુખી સંસાર કાયમી માટે રહે, વ્યવસ્થિત ચાલે। દીકરીઓ પોતાના પરિવારમાં માવતરનું પિયર છોડી અને સસુરાલમાં જેમ ગળમાં સાકર ભળે એમ ભરી જાય એવી માં નાગબાઈના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ। બોલો નાગબાઈ માત કી જય।